સમાચારમાં આગળ વાત કરીએ તો ધ્રોલના ધ્રાંગડા ગામે રેતી કાઢવાના મુદ્દે બે ભાઈઓ પર હુમલો કરવામાં આવ્યો। ગેરકાયદે રેતી કાઢતા હોવાથી બે ભાઈઓ પુરાવા માટે ફોટો પાડવા માટે ગયા હતા। બોલેરો જીપમાં આવેલા 4 જેટલા લોકો કે જેમણે હુમલો કર્યો તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો। પોલીસે ફરિયાદ બાદ જે આગળની તપાસ છે તે પણ શરૂ કરી છે। તો આ બંને ભાઈઓ કે જેમની ઉપર હુમલો કરવામાં આવ્યો છે ધ્રોલના ધ્રાંગડા ગામનો આ બનાવ અત્યારે સામે આવ્યો છે। હું નદીએ મારા ભાઈને ફોન આવ્યો હતો કે માથાકૂટ થઈ છે, નદીએ ગેરકાયદેસર રેતીના વિડીયો ઉતારવા ગયેલા તો એને પટેલે મને ફોન કરેલો કે બે ભાઈને જકર થઈ છે, તમે આવો કે હું અહીંયા ગયેલો। મને તલવાર વગેરે હુમલો કરેલો, ધારીઓ હતો એના પાસે, પાઇપ હતા, 4 લોકો હતા, તલવાર ધારીઓ અને પાઇપ ઢોકો 4 લોકો હતા। અવારનવાર અરજી કરે છે, માથે ગેરકાયદેસર રેતી ખનીજ ચોરી કરે છે રાતે। કરશન દેવસિંહ મકવાણા અને કટી દેવસિંહ મકવાણા અને રમેશ કરશન મકવાણા અને તેના શ્રી પુત્રો, એનું મને નામ નથી આવડતું, અને એ લોકોએ અમારા ઉપર હુમલો કર્યો અને મારા ભાઈને, મોટા ભાઈને તલવારનો ઘા કર્યો અને એ હુમલો કર્યો અને મને મારા પગના ભાગમાં જાનથી મારી નાખવાની ધમકી દીધી કે બિનકાયદેસર મેં રેતી ચોરી કરશી, તમારાથી થાય કરી લેજો એવું મને કીધું। અને મને પણ એક પાઇપનો ઘા કર્યો અને એક ધોકાનો ઘા કર્યો બે લોકોએ, અને મારા ભાઈને તલવાર વડે હુમલો કર્યો અને 2 ગાડી લઈને આવ્યા હતા, બલેનો અને એક બોલેરો કાર હતી, 2 બોલેરો અને એક બલેનો 2 હતી, અને 2 લોકોએ 4 લોકોએ અમારા ઉપર હુમલો કરી અને અમને જાનથી મારી નાખવાની ધમકી આવી। અમને ધંધો કરવા દો નકર તમને માર નાખશે કીધું। અને આજ મુદ્દે સંવાદદાતા હિરેન ફોન લાઈન પર છે। હિરેન, ધ્રોલના ધ્રાંગડા ગામે રેતી કાઢવાના મુદ્દે બે ભાઈઓ પર હુમલો કરવામાં આવ્યો છે, શું વધુ જાણકારી? જી વૈભવ, ચોક્કસ જણાવી દઉં કે જામનગરના જે ઊંડ નદી છે ત્યાં જે ગામ આવેલું છે ત્યાં જે બે ભાઈઓ છે તેના દ્વારા તેની જે વાડી છે તેની બાજુમાં ખનન થઈ રહ્યું તેવી માહિતી મળતાની સાથે જ તે બંને ભાઈઓ દ્વારા જે સ્થળ પર જઈને જે વિડીયો તેમજ ફોટો પાડવામાં આવ્યા હતા, જેને લઈને જે રેતી માફિયાઓ છે તેના દ્વારા બંને ભાઈ પર હુમલો કરવાના સમાચાર મળી રહ્યા છે। બંને ભાઈઓને 108 મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। 4 જેટલા શખ્સોએ બંને ભાઈ પર તલવાર તેમજ પાઇપ વડે હુમલો કરતા બંને ભાઈઓને ગંભીર ઈજા પહોંચી હોવાનું પણ સામે આવ્યું છે। હાલ જે વિગતો મળી રહી છે તે અનુસાર સામસામી ફરિયાદો પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ છે, ત્યારે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। બિલકુલ, આભાર હિરેન તમામ જાણકારી માટે।